ડોહો તો જો કેવો ભટકાઈ ગયો છે મને તો બબે ત્રણ બાયું કરે તોય ધરાતો નથી લે આ પાછી એક લઈ આવ્યો છે એક પગ કબરમાં ને એક પગ ઘરમાં તોય ધરાતો નથી લ્યો ત્યાંથી કોણ આને દઈ દે છે કઈ ખબર નથી પડતી મને તો એમ થાય છે ઓલી આવી એનું શું થાહે લે કા બેન હાવ આવી રીતે હાવ ગુસ મુસ અને હું લવ કરસ અરે પાયલ મને તો તારી ચિંતા થાય છે મારી હા મારી વરી હું ચિંતા ખાઈ પીને 30 દિન મહિનો કાઈ 30 દિનો મહિનો નહીં હોય તઈ આ ડોહો રહ્યો ને હા હે ઈ મહિનો દી સરખો રહે એમ પછી પાછી તારી ઉપર બીજી લઈ આવશે એમ હા તો જોવું છે જોઈ લેજે આ બધાય મીનાબેન નો હોય અને તમે છે ને રોતલકા છો ને રોતલકા એટલે ઈ લાભ લઈ જાય છે અહીંયા આવે લે અરે એ મીનાબેન લે એ સાના રહેજો તમને મારા હમશે તમને આપણા બાજુવાળાના હમશે જો રોયાન તો એક આહુડું પાડતા નહીં એમાં રોવાનું હોય એટલે જા ડોહો ઘર કરી ગયો એનું બાપ થઈને રેવાય બાપ થઈને મારાથી તો બીતો જ નથી જરાય હું બીતો નથી એને તો હે ને આંગળીના ટેરવે નચાય હડસેલો પછી બાઈ લઈ આવે ઈ તને એમ જ કરશે કાંઈક તો આપણામાં ન હોય એટલે જ લઈ આવે કાઈ નહીં હજી તું જો હજી મહિનો દી જવા દે હું મહિનો દી નહીં બીજી મહિનો દી જવા દે તો આપણે બે જણીએ ભેગ્યું છે હા એમ જ છે બે હા બે ભેગ્યું છે જોજો તમે કોનું હાલે છે ઈ પછી તુંય મારી જેમ ખૂણામાં બેહીને રોઈ હા તો પણ આપણે જોઈશી કોને રોવાના દી આવે છે ઈ આ જોજે બે હાર્યું માંડી લાગે છે હે ઓમાં હારું હોગ્રામ જેટલી જગ્યા હોય તો મરી ગયો હમાઈ જાય કા માય જાય તું હું આને સડાવસ ચડાવતી નહોતી હું તું ઓછી નથી તું સસુદર તે ઓલી વાયા આવું કર્યું ને હવે આની વાયા પડી છો કા પણ આમ જો શું છે તું ઉપાધિ કરતી નહીં એટલે હે ને લટકુડું પટકુડું નથી થવાની જરૂર બરોબર છે આ બધી મીના નથી શું તો મીના ન હોય તો કાંઈ નહીં થાય તું લટકડી પટવડી કરતી ઓલી કૂતરી પટપટાવે ને એમ વાયા ધોડી આવી હતી ખબર છે ને હું વાહે જોડી આવી હતી એમ તને આ સડાવે એમ સાઈડમાં એમ તને કહું છું ખબરદાર જો મને હાથ અડાડ્યો છે તો આમ જો સાનમુની રે લગર તારી કરતા હારી લઈ આવે જો તું મોટું બુલડોઝર છો હો તું શાંતિ રાખજે સમજી લેજે એ તાડિયા ભેજા તો આગે તું જ કાળા મોઢારી કરનારી છો ઉભી રહે તો મીનાબેન મારું ઘર ભંગાઈ નાખે છે આ ડોખો લે આમનાર્યો તો હું બોયલા તારી કરતા હાથ ઠોકે હાર્યું બીજું લેવું આજે હું ભલે ને આમ જો આયા ઉભા રહીને વાત કરો કાનુડો સૌ એમ હા આ ઝાપા બારો નીકળી જો ડોહા કેટલી વીએ હો થાય છે ને એ હું જોઈ લઉં અને જો ધોરે દે મમરા નો ભરી દઉં ને અને તારા ટાટિયા ભાંગીને જો તને હાથમાં નો દઈ દઉં ને તો મારું નામ પાયલી નહીં અરે પાયલી કાલે તારી માસીનો ફોન આવ્યો તો મારામાં મારે માસી જ નથી કોનો આવ્યો હોય છે તાર માસી નથી તે તને નથી ખબર આમ જો એ મારી હારે મગજમારી કરી ને તને ખબર નથી કે આ કમાડોહાની હો એમ હા કાનુડાએ 150 કરી હતી અને આ કમોડો રહ્યો ને એક કાનુડો છે લાઈન લગાડી દે લાઈન પાયલી 150 મીંડા કેટલા આવે ખબર છે ઈ ગમે એટલા મીંડા આવે બાકી કમાડો હામી લાઈન લાગે તારી કરતા હચ્ચા લઈ આવું એમ હવે એક કામ કરી ડોહા તું 150 લઈ આવવાની વાત કરસ ને આ ગામના ઝાપા બહાર તો પેલા એકવાર નીકળી જો તને ખબર પડે એકવાર ગામના ઝાપા બહાર નીકળી જો અને જો તારા ટાટિયા ન ભગાવું ને તો મારું નામે પાયલી નહીં તો પાયલી છે ને હવે તારે હવા છે ને આણે કરાવી છે ને પણ જો હવે કરી ન બતાવું ને તો આ કમોડો નહીં હું કેસ કેમેરામાન કમોડોનું કેમ બાકી હે કમોડો ધારે ઈ કરે ને જોઈ લે પાયલી જોઈ લે બાકી તું હવે તો તને કરીને જ બતાવું ધોરા મોઢારી જો કમો કાંઈ હજી ગઈઢો નથી ગયા નીકળ તો અહીંથી જો કેવું કરે જો સમજો પહેલી કમાને જોવાની ઉભરાતી ફરે છે જેમ શરીર ગઈઢું થતું જાય ને એમ કોકને તો શરીર ગઈઢું થાય તો યાદ રાખજે થારી લઈને પોખવાની તૈયારીઓ કરજે આ બેન્ડ વાજા હમણાં તેડાવું હું જવા દ્યો હા હા તારી જેવી કેટલી આવે કમા પાસે એલી આ કાઈ જો આને નો પહોંચી હગી ના ચેલેન્જ ફેંકી ને ઈ ગામનો જાપો કેમ મોટે છે ને હું જોઈ લઉં
અને આમ જો અને જો બેન તમે કાંઈ ચિંતા કરતા નહીં બરોબર તમે આમ કરો છો ને એટલે ઈ હે ને ઈ પોચું ભારી ગયો છે તમે જાઓ ઘરમાં બરોબર અને એટલે જો ગામનો ઝાપો વટવા દઉં ને તો મારું નામે પાયલ ને જાવ તમે ઉપાધિ ન કરતા હો હા જાઓ ઈ ગયો છે ને બહુ હોશિયારી કરીને પણ જો દર્શક મિત્રો એને ગામનો ઝાપો વટવા દઉં ને તો મારું નામે પાયલી નહીં સવારનું કઈ ધંધામાં આજ વેળ્યું નહીં ધંધો ન થાય એટલે મોબાઈલ સિવાય કઈ આપણે ધંધો નહીં જોવું તો પડે ને શું છે એટલે આ તો આપણા ગામનો કમો લાગે ફેસબુકમાં ચડાયું લાગે સોશિયલ મીડિયા અરે કોઈ વાત કરે એક દેખાય તો કામનું જોઈએ એમાં ઘડીક બે એકાદું ભાડું મળી જાય તો બાજુ હું મારા કામે જાઉં છું અરે ભાઈ હવે તમે તમારા કામે જાઓ છો ને એ બધી મને ખબર છે હો હું પણ મેં હું તને કર્યું ભાઈ હું તો આયલો જતો હતો ક્યાં જવું છે ઘરેથી ભવાડા કરી કરી નીકળી જાવ છો એલા સેના બવાડા ભાઈ એ તું ઘરે હાલ ભાઈ તો મારવાનું છે તને કોઈ નહીં ભેટ્યો હોય હલ્લી ખેવે પકડ લાકડી કોક ની દાજ કોક નામ ઉતારવી પડે ઘરે મારે બાય છે ને આખો દી બાજી બાજી થાકી જાવ છું બાય ની દાજ તારામ કાઢ નાખી હલતો ને માગ નાખી ઠાર્યા તને આ કોઈ ભટકાડો નહીં હોય એટલે મેં તારું મુખ બગાડ્યું અરે કટક્યા કઈ નાખું કટક્યા આજ તો તારા તો હું સમજે મને ગામની આબરૂ માથે નીકળ બારો એ મારા બાપા મને જવા દે ને ઈ બીજા હોય ડોસ્યું આટલી બધી કરી હોય તને સારું લાગે છે ઓય મારા બાપ મારા ગામની આબરૂનો સવાલ છે તારી જાતના કમા ડોહા જીવતો ન છોડો જીવતો ક્યાં ગઈ આ ડોસ્યું એટલે આ કોણ રાડ પડાલ તો મીનાબેન આ તો જીવતો લાવ્યો છું હો અજલ જીવતો નહીં લાવું મેથી પાક દીધો લાગે છે કાંઈ ઘટવા નથી દીધું 8-10 દી લગી હલ્લે તો મને કહેજો વાહ 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 તમારું ભાઈ હાથે ભવવા હારું થાય તારું હાથે બહુ નહીં સારું થાય જો આમ જો જો હું બોલો બસ 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 હારું લ્યો 8 દી હાથ સાફ કર્યા નતા આજ એક પેટ ભરાઈને હાથ સાફ કરી લીધા બસ નાખોજી હવે હવે ભેગો થયો ને હા આમ પૂછો ન બોલે નાખું ને તો મને તમે કહેજો પાકું આમ તો જો હજી આને ઠીક હાલો રામ રામ મારે હે ને રીતના ફેરા કરવા એ હારું કર્યું હો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર એક શુભ કામ કરી નાખ્યું હા બસ આભાર માંગે છે હું બોલા એટલે કઈક લેતી આવી તો જાતો તારી દહે હાથની આંગળીયું ભાંગે મને માર્યો લાકડી એની ને એની લાકડીએ મરાય આને તો કેમ હજી થયું તો બીજી બાયડી કરવી છે કા કેમ થયું ડોહા હે આ લાઈન નું કરવી હતી એમ કરીશ હે ડોહા હું બોલ્યો હે હે
લાઈ તો બેન લાઈ તો બેન લાઈ તો બેન હું દઈશ છે જો હજી પાવર તો જોઈએ ને. પાવર તો હોય જ ને. સિંદરી બૈડી પણ વર નો ગયો વર વર કાઢી નાખું તમારી જેવ્યું નો. એમ હા. હવે આટલો હાવ હાબુ સોડા વગરનો ધોઈ નાખ્યો પણ આમ તો જો એલી આને હજી પાવર હમાતો નથી. જાવું છે હજી હા, ડોસીઓ એમ. કરવી હોય ને તો મારે ખાવા પડે. એમ પણ એક કામ કર આમ લઈ આવીને બતાય તો ખબર પડે કે ના તું અસલ મરદનું ફાડ્યું છો એમ હા વાંધો નહીં કાનુડાએ 150 કરી કમો છે ને 900 ડોસીઓ કરે તારી હિમી જોઈ લે, એ કાનુડો હતો કાનુડો બરોબર હવે આપણે ટાટિયા એકી બેકી થાય છે એલી આને કેવો માયરો છે આમ તો જો ઊભો એને તો હવે બોલવાની તેવડે નથી. લાગે છે એલી. તેવડે નથી રેવા દીધી તેવડ કોને નથી કોને તેવડ નથી એને નથી ને તારો એમ. ઉપાડો છે ને તારોય ભાંગી એમ. નાખું તું. એને તેવડ આમ જો એને તેવડ નહોતી ને એટલે જ મને લઈ આવ્યો પણ હવે તું જોઈજે વો હા આ પાયલના ભડાકા જા જા નીકળ ડોહા જા ભડાકા લઈ આય જા ભડાકા ને ધડાકા આને કરી તો છે નાખે ને કમો. ડેલા બાર છાવા ન દેવાય. પણ એમ નહીં મેં ચેલેન્જ મારી હતી ને કે તું ગામનો જાપો વટી જો તારા હું હાલ કરું છું તો થયા ને હજી ટનલ મારું જો હજી કમો જો. કાંઈક લાઈને એલી મારે પાસે કયું નહીં કહું છું એની લાકડી ઠોક ને. ખાટલા માથે ઊભી છો તો મારા ખંભે આવે છે ડોસારી. ઠોક ને એની એલી કે- લાકડી ઠોક. થઈ ગયા ઊભી રહી ગયા લે. આને તો મારા ઓલો સંપલ ભાઈ ક્યાં ગયા? ગયો ને ઈ જ હારો છે. તું જા પેલા ત્રીજી હજી એકવાર જા ગામમાં જા હજી ભડકીનો ભાવ લેતો હોય જા એટલે ખબર પડે હજી આને કોક તાટિયા ભાંગીને લઈ આવે ને તો હારું છે તો આ ડોહો બેહે. એનું ડાસુ તો જો પેલા કોક હમો જણે તો તૈન દી કોકને ખાવું નથી ભાવે એમ પણ એમ નહીં હજી કોક તાટિયા તારું લઈ લે કોને તું કે છે આ કમલાને તું લે કે છે હે ઠોક ને એક તુંય પણ એવી બરાબર છો. મને કઈ હાથમાં નથી આવતું પણ હાલે એ જા બાપા જાય છે તું ત્રીજી લઈ આય જા એટલે હુંય જોઈ લઉં નાખ ને ઓલાને કહેવાની જરૂર હતી. વઈ જા છોબારા નાખ ને તું એવી બે ત્રણ અડી દેવાય. અડાડી દે. આ નાક શરમ વગરનો બેન નકટો છે નકટો તારી જેટલો નહીં. આને છે ને બે ત્રણ અડાડી દેવાય હું એમ કહું છું. આપણે અડાડવું ન પડે આ ગામ એને અડાડે છે જ હજી હું તો આ તાટિયા ભાંગીને લઈ આવે તું જો હજી પાછા કેવા હાલ થાય છે ને એ તું જોઈ દે હવે आजा आजा मैं हूँ प्यार तेरा वल्ला वल्ला इनकार तेरा ओह आजा એટલે તમે કમાડો આ કે નહીં જો જાને પા સાંભળો તો ખરા જો જા. ઊભા તો રહ્યો એ બપ્પા ઊભા હાલ હું છે બહુ ઊભા તો રહ્યો લા ઈ છે બધે હાલ બે બાયુને હેરાન કરે છે બે હરખો બે જે બે તારવાની જો બેહું છે કે માર ખાવો બીજા અને માથે ચડાઈ દો લે ક્યાં જાય એટલે હું જ્યાં જતો ને તારે શું છે લે જઈને મારી વાંહે પડી ગયા લે બધા બેહું છે સોરી નો ક્યાં દીકરા ઇંગ્લિશ બોલે છે કેમેરામેન મારા ફોકસ મારી પીઠી ચોરે છે બેહું છે આ બેજો આને છે ને મોર બેહો મોર બે ના મોર નથી બેહો હા વર વાંગડા જેવું છે આવડું હેન્ડલ છે હેન્ડલ માટે ચડી ગયો તો હું ગમે ને માં ચડી જાવ એવો છું વાંદરા જેવું છો તું વાંદરો છે તારો બાપ મારે શું છે
ચોરી ચોરી કેમેરામેન ફોકસ હરખો લઈ જઈએ હરખાઈની પીઠી સોયની હવે ક્યાં ભાગી ચાલે આને સાવી નથી ભોળાય નહીં હજી આના કોક ટાટિયા ભાંગીને લઈ આવે ને તો સારું. તું ધીરી થા બેન, તું ધીરી થા. હજી તો હે ને આ ટેલર જ હતું, પિક્ચર તો હજી બાકી છે. હા તું જો. ઘરમાં પડ્યો તો રીએ ડોહા. હા એમ આને એમ હતું કે બધાય મારી ભક્તિ હાલશે એમ, પણ હું તારીમાં પાયલી સૌ. તું એને મમરા ભરી દે. ભરાઈ ગયા ને અને બીજી વખત અધૂરું હશે ને પાછા ભરાઈ જાહે. આજો હું આટલું બધું ન કરી શકું બાપા. એ તો વાત છે. એટલે મને મૂકતો ખરો મારો હું વાંક છે મારી વાળીને ઘીરે નાખો છો તારો વાંક હોય ત્યાં સુધી અમારે નહીં મારવાનું તું તારો વાંક નહીં રહે ને તેને મારવાનું હે હરખભાઈ એટલે પણ મને મૂકી દે અરે મારી વાહે પડી ગયા છે બધા બેઠું છે કરાવી ગઈ એટલે પણ ફરી તો ઘર કોણ નખું સાચી ડોહી ઓલી ત્રણ રંડાઈ છે તો ઘરથી દબી જઈશ તો એલા ભાઈંગા કે હાજર રાખ્યા રેઠિયા ઢોર કોણે આમ રખડતું તું વાંદરાઈ જેવું એ હજી સોથી બાયડી કરવા ગયું તું. બાવળના ઠૂઠા જેવું બળી ગયેલું બાવળનું ઠૂઠું ન હોય એ પણ ટાટિયા ભાંગી નાખાય ને. લે હવા કાઢે છે જી. લઈ નાખ ને એક. એક તો એની હવા નીકળી ગઈ છે. હવે ભાઈ તમે ગાડી જરાક પાર્ક કરી દો અહીંયા. અહીં કરી દો પાર્ક કરી દો. કા કેમ થયો? જોયા જેવું હું જોયા જેવું કા ડાસુ નત બતાવ્યા જેવું? આમ આ કીજા હડી ગયેલી કા હું થયું? આપણે હડી ગયેલું ઈ લંઘાઈ ગયેલું. આમ નાલ તો ડોહા લઈ સાઈડ પર લઈ લે. બેસા હેઠી. બેસા. કેમ થયું? હે કેમ કોઈ ગુજરી ગયું છે? તમે બે ગુજરી ગયું એવું લાગે અમને તો લાગે તું ગુજરી ગયો એવું લાગે. ભત્રીજી બાઈ કરવી છે? હે પણ મારી વાત તો સાંભળ હા હું બોલો. ઓલા રિક્ષા વાળાએ પાટીને માર્યો હા ઈ જ લાગનો છો. ઓંડા વાળાએ પાટીને માર્યો હા આ તે કર્યું હું તે ગામનું પાદર કોઈ નથી વટવા દેતું મને કા બરો તો બહુ હતો. હું આટલી લાઈન કરું ને આટલી લઈ આવું હે પાપડ એ ભાંગો પાપડ ભટકાણી મારા માથાની ભટકાણી લે શેરની માથે હું હોય પાવલી બોલ શેરની માથે હું હોય? હવા છે આ બસ એમ સીધો થઈ ગયો ને એની આગળ. હાલ ઊભો થા ભૂંડો લાગસ. હળદર ગરમ કરો હળદર ગરમ આને નોકરાને મરચું ભરાય. એ બેન એ જા તો મરચું ઊનું કરતી આઈ તો ઈ તો બરે આમ તો બરે છે મારે એમ મરચું જ તને જ લગાડું ડોહા ખબર પડે. લાઈન કરવી હતી લે કર. તારા જ કારા કામ તને જીવડે પડવાના મેં કીધું તું ને કે ગામનો ઝાપા વાઈટ હું જોઈ લઉં. હે જોઈ લીધું હવે તો હું હારી ગયો છે કર્યું હોય જો એ ડોહા મારી વાત સાંભળ. હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકતનો ધણી. આ તને માથાની મળી આ. તારે આણી હતી મારે થોડીક મૂંઝી થઈ ગઈ ન્યા વાંધો પડ્યો નાખ ને. હવે પટકુડા વેરા બંધ કર. પટકુડા વેરા નથી હારો લાગતો. પણ તું મને કેતો કરી આ ગામનો ઝાપો કેમ નથી વટવા દેતા ઈ તો મારી કમાલ છે. આમ ડાસુ તો ઉસું રાખી દા પાયલની કમાલ છે બારે કીડી માં વેરા પડ્યો ભાઈ એમ. તો કેમ એ પાયલ. મોઢું ન દેખાતું? એ કોઈ ડોહી નથી જોતી તારી સિવાય તું મારા હૈયાનું હાઈટકું પણ હવે મને હવે તો કે કાઈ કેવું નથી. સમજણ આવી ગઈ ને એ જ મહત્વનું છે. બાયરે કરી આ બાયડી નહીં કીએ મને થોડુંક મરચું ભર ને. જાને ગરમ કરી આઈ ને એમ કહું છું. મરચું આમ કરાય એને. રામદેવ મરચું લેતી આઈ જા. હાલો લઈ આવું. હા બસ એમ. જ્યાં લઈ ગયું ત્યાં જાજુ ભરવાનું. હુંઠ ભરો હુંઠ ઈ હારી હોય જ નહીં મરચું જ ભરવાનું. આ હાવ નાક વગરનો નકટો હાવ એટલે હાવ બેશરમના પેટનો. તમે ત્રણ શરમના પેટની નાક વગરની નટક્યું તો મને મારા પનારે પડો મારા પ્રેમમાં પડો મારી માએ પડો મારામાં તો હું છે કોણ છે આ મૂસો જો ને ડોહા
મારું મોઢું કેમેરામેન ફોકસ મારજે તું તારે. ફોકસ મારજે. આને એકવાર ફોકસ પાછી દઈ દે ને. હે પાયલ, તું મને ઈ તો કે તે મારી માથે આવું હું કર્યું તે માણા મને ગામનો સાપો નથી વટવા દેતા. રિક્ષા વાળો મારી જાય, હોન્ડા વાળો મારી જાય, મારીને ઘીરે નાખે. હું તને પગે લાગુ મારી માં. એ ડોહા આમ જો, અત્યારે જોવું છે ને મેં શું કર્યું ઈ. આમ જો. હવે તું જો ડોહા, હવે તું જો. એક લઈ આવ્યો અને બીજી લઈ આવ્યો અને હવે ત્રીજી લઈ આવવાનું કરે છે એમ. હવે તારો પેલા ફોટો ગોતી લઉં. બસ આજ રાખી દઉં. બસ હવે તું જો, હવે કેમ તું ત્રીજી લઈ આવશી. અને હા દર્શક મિત્રો, હું તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું. એક અબડા તરીકે એક એટલું મારું એક તમે સાંભળજો. આ ફોટાવાળી વ્યક્તિ તમને જ્યાં પણ મળે ત્યાં તમે છે ને એને પહેલા પ્રેમથી સમજાવજો. અને જો એમ પ્રેમથી ન સમજે તો તમે એના છેલ્લે બાકી ટાટિયા ભાંગીને મારી પાસે લઈ આવજો. એક હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું, એક આટલું મારું કામ કરજો. જય સોશિયલ મીડિયાની. હવે આવું કરીશ. હવે આવું કોઈ દી નહીં કરું. જય માતાજી. હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. હાલો મિત્રો, હું છું ભરત સોલંકી. બે ડોસી હોય ને બીજી કરવા ન જતા કા. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજિયા. હવે ત્રીજી કરવી છે. હાય દર્શક મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ અમારો કોમેડી કોન્સેપ્ટ ગમે તો અમારી આ સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો.